નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયના સેમેસ્ટર 2ના યુનિટ 3 આ ઓ આઉચની એક્ટિવિટી 8 વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 8ના વિભાગ એમાં આપણને સૂચના આપેલી છે, complete these questions using words from the boxes. એટલે કે અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના જવાબો આપણે આપેલ જે બોક્સ છે એમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને પૂર્ણ કરવાના છે. તો અહીંયા બોક્સમાં જે શબ્દો આપેલા છે, યર એટલે વર્ષ, મંથ્સ મહિનાઓ, ડે દિવસ, ડેઝ દિવસો, વીક અઠવાડિયું, ઇયર્સ વર્ષો, વીક્સ એટલે અઠવાડિયા, આવર્સ કલાકો, આવર કલાક અને મિનિટ્સ એટલે મિનિટ્સ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને હવે આપણે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો આપણે પૂર્ણ કરીએ. તો સૌથી પહેલો જે પ્રશ્ન આપેલો છે, હાઉ મેની ખાલી જગ્યા આર ધેર ઇન એ ખાલી જગ્યા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં આપણે શબ્દ મૂકીશું મંથ્સ અને બીજો શબ્દ મૂકીશું યર. એટલે કે એક વર્ષમાં કેટલા મહિનાઓ હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો બાજુમાં આપણને એના જે જવાબો છે એ અહીંયા આપણને દર્શાવવામાં આવેલા છે, જેની મદદથી આપણે એ પ્રશ્નોના જવાબો પણ સાથે સાથે લખતા જઈશું. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે, હાઉ મેની મંથ્સ આર ધેર ઇન અ યર. એક વર્ષમાં કેટલા મહિનાઓ હોય છે. તો એનો જે સાચો જવાબ છે એ આવશે 12 મહિના. ત્યાર પછી ઉદાહરણ રૂપે આપણને બીજો પ્રશ્ન છે એ આપેલો છે, હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક. અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે. તો એ અહીંયા વિદ્યાર્થી મિત્રો બાજુમાં આપણને જે બોક્સ આપેલું છે એનો ઉપયોગ કરી અને આપણે જવાબ મેળવવાનો છે. તો એક અઠવાડિયામાં 7 દિવસો હોય છે. ત્યાર પછી જે ત્રીજો પ્રશ્ન છે, હાઉ મેની ખાલી જગ્યા. તો પ્રશ્ન બનાવીશું, હાઉ મેની આવર્સ આર ધેર ઇન એ ડે. એક દિવસમાં કેટલા કલાકો હોય છે. તો એનો જે જવાબ છે એ અહીંયા બાજુના બોક્સમાં જે આપેલા છે એમાંથી લખીશું આપણે 12. એક દિવસમાં 12 કલાક હોય છે. ત્યાર પછી નંબર 4માં છે, હાઉ મેની ખાલી જગ્યા. તો એનો આપણે પ્રશ્ન બનાવીશું, હાઉ મેની વીક્સ આર ધેર ઇન એ યર. વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે. તો એનો જે સાચો જવાબ આવશે એ આવશે 52 એટલે કે 52 અઠવાડિયા. પ્રશ્ન 5મો છે, હાઉ મેની ખાલી જગ્યા. તો એનો આપણે પ્રશ્ન બનાવીશું, હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન એ આવર. એક કલાકમાં કેટલી મિનિટ હોય છે. તો એનો જવાબ લખીશું આપણે 60. એક કલાકમાં 60 મિનિટ હોય છે. ત્યાર પછીના જે બે પ્રશ્નોની ખાલી જગ્યા છે એ વિદ્યાર્થી મિત્રો તમારે તમારા હોમવર્કમાં લખવાની છે અને એ પ્રશ્ન જાતે બનાવી અને એનો જવાબ પણ તમારે જાતે મેળવવાનો છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ બીમાં આપણને સૂચના આપેલી છે, ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ બિલો
make questions using how many or how much, then write the answers in the space given. One is done for you. એટલે કે અહીંયા આપેલા જે ચિત્રો છે એનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી તમારે હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ કરી અને જે પ્રશ્નો બનાવેલા છે એ પ્રશ્નોના નીચે જે તમને ખાલી જગ્યાઓ આપેલી છે ત્યાં તમારે એના જવાબો લખવાના છે. તો સૌથી પહેલાં અહીંયા જે આપણને જે ચિત્ર આપેલું છે એમાં આપણને 3 આઈસ્ક્રીમના કપ ભરેલા દેખાય છે. એમાં પહેલો જે કપ છે એ 100 mlનો છે, જેની કિંમત 15 રૂપિયા છે. જ્યારે બીજો કપ છે એ 200 mlનો છે અને એની જે કિંમત છે એ 30 રૂપિયા આપેલી છે. અને સૌથી છેલ્લે 50 mlનો કપ છે અને એની જે કિંમત છે એ 10 રૂપિયા આપણને આપેલી છે. તો આ ચિત્રના આધારે અહીંયા આપણને 3 પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે, હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ્સ આર ધેર ઇન ધ પિક્ચર? એટલે કે આ ચિત્રમાં આઈસ્ક્રીમના કેટલા કપ છે? તો એનો સાચો જવાબ લખીશું, ધેર આર 3 કપ્સ ઇન ધ પિક્ચર. એટલે કે આ ચિત્રમાં આપણને આઈસ્ક્રીમના 3 કપ આપવામાં આવેલા છે. પ્રશ્ન બીજો છે, હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન ધ સેકન્ડ કપ? બીજા કપમાં કેટલો આઈસ્ક્રીમ આપેલો છે? તો એનો સાચો જવાબ લખીશું, ધેર આર 200 ml આઈસ્ક્રીમ ઇન ધ સેકન્ડ કપ. બીજા કપમાં 200 ml આઈસ્ક્રીમ આપેલો છે. જે વિદ્યાર્થી મિત્રો તમને બાજુમાં જે ચિત્ર આપેલું છે એમાં પણ તમને સ્પષ્ટ દેખાય છે. ત્રીજો પ્રશ્ન છે, હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ કપ? એટલે કે ત્રીજો કપ જો તમારે ખરીદવો હોય તો તમે કેટલા રૂપિયા આપશો? તો એ પણ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે ને. તો એનો સાચો જવાબ છે, આઈ વિલ પે 10 રૂપીઝ ફોર ધ થર્ડ કપ. એટલે કે હું ત્રીજા કપ માટે 10 રૂપિયા આપીશ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને જે ચિત્રો આપેલા છે એ ચિત્રોનો અભ્યાસ કરવાનો છે અને આપેલ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો લખવાના છે. ત્યાર પછી અહીંયા આપણને બીજું ચિત્ર આપેલું છે. એમાં આપણને 3 બોટલ આપેલી છે, જેમાં પહેલી જે બોટલ છે એ 200 mlની છે, જેની કિંમત 15 રૂપિયા છે. ત્યાર પછી વચ્ચેની જે બોટલ છે એ 1.5 લીટર એટલે કે 1.5 લીટરની છે અને એની કિંમત આપેલી છે 40 રૂપિયા. જ્યારે ત્રીજી જે બોટલ છે એ 500 mlની છે, જેની કિંમત આપણને 25 રૂપિયા આપેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ વિભાગમાં આપણને જાતે પ્રશ્નો પણ બનાવવાના છે અને સાથે સાથે એ પ્રશ્નોના જવાબો પણ મેળવવાના છે. તો પહેલી ખાલી જગ્યા કંઈક આ રીતે છે, ખાલી જગ્યા આર ધેર ઇન ધ પિક્ચર. તો અહીંયા આપણે લખીશું, હાઉ મેની બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલી બોટલો આપવામાં આવેલી છે? તો એનો સાચો જવાબ લખીશું, ધેર આર 3 બોટલ્સ ઇન ધ પિક્ચર. આ ચિત્રમાં આપણને 3 બોટલ આપવામાં આવેલી છે. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ. તો અહીંયા આપણે પ્રશ્નાસૂચક શબ્દ મૂકી અને પ્રશ્ન બનાવીશું, હાઉ મચ કોલ્ડ ડ્રિંક ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ? એટલે કે પહેલી જે બોટલ છે એમાં કેટલું કોલ્ડ ડ્રિંક ભરેલું છે? તો એનો સાચો જવાબ લખીશું, ધેર ઇઝ 200 ml કોલ્ડ ડ્રિંક ઇન ધ ફર્સ્ટ બોટલ. એટલે કે પહેલી બોટલમાં 200 ml કોલ્ડ ડ્રિંક ભરેલું છે. ત્રીજી ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ? તો એમાં આપણે પ્રશ્ન સૂચક જે શબ્દ છે એ મૂકીશું, હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ?
બીજી બોટલ માટે તમે કેટલા રૂપિયા ખર્ચ કરશો? તો એનો સાચો જવાબ લખીશું આઈ વિલ પે 40 રૂપીઝ ફોર ધ સેકન્ડ બોટલ. હું બીજા નંબરની બોટલ માટે 40 રૂપિયાનો ખર્ચ કરીશ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ જે બીમાં બીજો વિભાગ જે આપેલો છે એમાં આપણે પ્રશ્નો પણ બનાવ્યા અને સાથે સાથે ચિત્રની મદદથી આપણે એના જવાબો પણ મેળવ્યા. ત્યાર પછી અહીંયા આપણને બીજું એક ચિત્ર આપેલું છે જેમાં આપણને કેટલાક પુસ્તકો છે એ આપણને શેલ્ફ ઉપર મૂકેલા દેખાય છે. તો પહેલી ખાલી જગ્યામાં આપેલું છે ખાલી જગ્યા બુક્સ આર ધેર ઓન ધ શેલ્ફ. તો એમાં પ્રશ્ન બનાવીશું હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ શેલ્ફ, એટલે કે અભરાઈ ઉપર કેટલી ચોપડીઓ પડેલી છે? તો એનો સાચો જવાબ લખીશું ધેર આર 5 બુક્સ ઓન ધ શેલ્ફ, એટલે કે અભરાઈ ઉપર 5 બુકો આવેલી છે. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ડુ ધે કોસ્ટ. તો એમાં શબ્દ મૂકીશું હાઉ મચ ડુ ધે કોસ્ટ, એટલે કે તેમની કિંમત કેટલી હશે? તો અહીંયા લખીશું આપણે ધે કોસ્ટ એ લોટ, એટલે કે તેની કિંમત ઘણી બધી હશે. વિદ્યાર્થી મિત્રો હાઉ મેની જે શબ્દ છે એ હાઉ મેની શબ્દ આપણે જ્યારે સંખ્યાકીય ગણતરી કરવાની હોય એટલે કે આપણે જેની ગણતરી કરી શકીએ ત્યારે હાઉ મેનીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે જથ્થો આપેલો હોય એ લીટરમાં પણ હોઈ શકે, કિલોગ્રામમાં પણ હોઈ શકે, એટલે કે જેમાં જથ્થો આપેલો હોય હાઉ મચ જે શબ્દ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી નીચે આપણને ચિત્રમાં એક બાસ્કેટ આપેલું છે અને એમાં કેટલાક સફરજન આપણને દેખાય છે. તો પહેલી ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યા એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. તો ખાલી જગ્યામાં મૂકીશું હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં કેટલા સફરજન છે? તો એનો સાચો જવાબ લખીશું ધેર આર 10 એપલ્સ ઇન ધ બાસ્કેટ, એટલે કે ટોપલીમાં 10 સફરજન આવેલા છે, જે તમે અહીંયા ગણી પણ શકો છો. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ડુ ધે કોસ્ટ. તો એમાં લખીશું હાઉ મચ ડુ ધે કોસ્ટ, એટલે કે તેની કિંમત કેટલી છે? તો અહીંયા આપણે લખીશું ધે કોસ્ટ એ લોટ, એટલે કે તેની કિંમત ઘણી છે. તો અહીંયા વિભાગ બીમાં આપણને જે ચિત્રો આપેલા હતા એ ચિત્રોની મદદથી આપેલ જે ખાલી જગ્યાઓ હતી એને આપણે પૂર્ણ કરી. તો વિદ્યાર્થી મિત્રો આજે ચલાવેલ એક્ટિવિટી 8માં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ એક્ટિવિટી 8માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.